કમોસમી વરસાદગ્રસ્ત જૂનાગઢ જિલ્લાની મુલાકાતે રાજ્ય સરકારના મંત્રીઓ ખેતરોમાં જઈને ખેડૂતોને રૂબરૂ મળ્યા। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામની મુલાકાત લઈ કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો। પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ મેંદરડા તાલુકાના ખડપીપળી ગામે ખેડૂતના ખેતરમાં જઈને મગફળી સહિતના પાકોમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ મુજબ જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદથી થયેલ પાકને નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે અને અગાઉ પણ મેંદરડા પંથકમાં ભારે વરસાદના કારણે પાકમાં નુકસાન થયું છે। ખાસ કરીને મગફળીના પાકમાં વધુ નુકસાન થયું છે। આજે સરકારશ્રીમાં નવા નિયુક્ત મંત્રીઓ ખરેખર ખેડૂતને વારે આવ્યા એના માટે હું આખા ગામ વતી અને આખા તાલુકા વતી આભાર વ્યક્ત કરું છું કે આજે હજી વરસાદ હજી ચાલુ છે એવા સમયની અંદર એ તાત્કાલિક જ ખેડૂતને વારે આવી અને યોગ્ય સર્વે કરાવી અધિકારીઓ પાસે ને યોગ્ય વળતર આપવા માટે આજે એ લોકોએ આપણી એટલી ચિંતા કરી છે તો એના બદલે ખરેખર આપણે એના બદલામાં એ બધાય મંત્રીશ્રીઓ પ્રમુખશ્રી આજે જૂનાગઢના સાંસદ આપણે રાજેશભાઈ બધાનો ખરેખર આભાર વ્યક્ત કરવો જોઈએ ને આપણે ખરેખર સાહેબશ્રીને રજૂઆત કરી છે એને આપણી હકારાત્મકમાં રજૂઆત એને સાંભળી છે। ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમને 4 મંત્રીશ્રીઓને જુદા જુદા જિલ્લામાં જઈને જે કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એને પ્રાથમિક સર્વે કરવાની વાત કરી હતી। એ સંદર્ભે અમે આજ સવારથી જ ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, સૂત્રાપાડા અને વેરાવળ તાલુકો અને આજે અહીંયા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવ્યા છે। ખાસ કરીને જે ગીર સોમનાથ જિલ્લો છે એમાં 8 થી 15 ઇંચ જેટલો વરસાદ થયો છે, ભારે વરસાદ થયો છે અને ત્યાં ભારે નુકસાન છે। જ્યાં સુધી જૂનાગઢ જિલ્લાના આ મેંદરડા તાલુકાને લાગે વળગે છે ત્યાં અગાઉ પણ એક ભારે વરસાદ થયો અને આ વખતે પણ જે વરસાદ થયો ફરીથી પાછો એમાં મગફળીના પાકને મોટું નુકસાન થયું છે। એ ઉપરાંત બીજા જે પાકો છે એને અંશતઃ નુકસાન થયું છે। એટલે આ સંદર્ભે હું ને ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગના માનનીય મંત્રીશ્રી છે, એ ઉપરાંત અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સંગઠનના બધા હોદ્દેદારો, વહીવટીતંત્ર બધા જ અહીંયા મળીને વાત કરી છે અને આવતીકાલે કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે આ બધા અહીંયા પ્રાથમિક અહેવાલ અમે આપીશું અને એ પ્રમાણે અહીંયા જે સર્વે કરીને કરવાની જે વિધિ છે એ સર્વે કરીને જે કાંઈ ખેડૂતોને મદદ કરવાની વાત હશે એ રાજ્ય સરકાર બધાની સાથે સલાહ મશવરા કરી અને કરીશું। ખેડૂતોને દુઃખી નહીં થવા દઈએ એ બાબતની હું રાજ્ય સરકાર વતી આપ સૌને ખાતરી આપું।